મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જોઈ શકો છો મિત્રો, માવઠાનો માહોલ તૈયાર થઈ રહ્યો છે। 29-30 માર્ચ દરમિયાન તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભના પવનો છે એ ગુજરાત ઉપરથી પસાર થશે, જેના હિસાબે અસ્થિરતાનું પ્રમાણ વધશે અને કયા વિસ્તારમાં થશે ભારે માવઠું એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 25 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો પશ્ચિમી વિક્ષોભ બેક ટુ બેક આવી રહ્યા છે ભારત ઉપર, એમ કહી શકાય। પૂર્વથી લઈ પૂર્વ સુધી છે એ પશ્ચિમી વિક્ષોભ છે એ સક્રિય થઈ રહ્યા છે, જેનો રસ્તો મુખ્યત્વે છે પશ્ચિમથી પૂર્વ તરફ। તમે જોઈ શકો છો નકશામાં છે મેં એરો દર્શાવેલો છે એ પ્રમાણે પશ્ચિમી વિક્ષોભનો છે આખો એમ કહી શકાય કે ટ્રેક તૈયાર થઈ રહ્યો છે મિત્રો, બેક ટુ બેક આવી રહ્યા છે। આપણે વાત કરવાની છે ખાસ તો 26 તારીખની કે 26 તારીખના રોજ છે એ કેવું રહેશે વાતાવરણ મિત્રો। 26 તારીખની વાત કરીએ તો 26 તારીખના રોજ છે એ ખાસ કરીને પવનો છે એ પશ્ચિમ દિશાના જોવા મળશે। એમ કહી શકાય કે બોર્ડર આસપાસ, ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર આસપાસ તેમજ સાથે સાથે રાજસ્થાનના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મની રચના થઈ શકે છે, છૂટા છવાયા વિસ્તારમાં છે। બાકી અન્ય સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ રાહત જોવા મળશે। ત્યારબાદ આપણે 27 તારીખ ઉપર આવે તો 27 તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો પશ્ચિમમાં જે પશ્ચિમી વિક્ષોભ આવવાનું છે 29-30 તારીખ દરમિયાન, તે તમે જોઈ શકો છો સાઉદી અરબ તેમજ જ્યાં અત્યારે ભારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન ઈરાક વિસ્તારમાં છે એ ભારે માવઠું વરસાવશે મિત્રો 27 તારીખના રોજ। ત્યારબાદ આ પશ્ચિમી વિક્ષોભ છે ધીરે ધીરે છે એ રાજસ્થાન તેમજ ગુજરાત અને પંજાબ અને જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં, ટૂંકમાં ભારતના વિસ્તાર તરફ છે એ આગળ વધશે મિત્રો ઝડપથી। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખના રોજ ફરીથી વાદળનો સમૂહ છે એ જોવા મળશે। જોકે હાલ 2-3 દિવસથી વાદળો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત છે જોવા મળી રહ્યા છે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખના રોજ છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર, મહેસાણા તેમજ થરાદ, આ ઉપરાંત કચ્છના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર, આ ઉપરાંત રાપર વિસ્તારમાં, ગાંધીધામમાં, ખાવડામાં તેમજ નલિયા આસપાસના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે 28 તારીખના રોજ વરસાદ થવાની, માવઠું થવાની શક્યતા રહેલી છે। આ તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે પણ એક ખેડૂતો માટે એક મોટા અને મહત્ત્વના માઠા સમાચાર છે કે 28 તારીખના રોજ પણ અમુક વિસ્તારમાં છાટાછૂટી જેવો વરસાદ છે એ જોવા મળી શકે, જેમાં જામનગરની આસપાસ, જૂનાગઢની આસપાસ તેમજ ભાવનગરની આસપાસના વિસ્તારોમાં મિત્રો। ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરવાની છે 29 અને 30 તારીખના રોજ તમે જોઈ શકો છો વાદળનો સમૂહ, કેટલો બધો વાદળનો સમૂહ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળશે મિત્રો। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે એ જામનગર, દ્વારકા વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, આ ઉપરાંત રાજકોટ, મોરબી વિસ્તારમાં તેમજ સાથે સાથે અમરેલી તેમજ ગીર સોમનાથના વિસ્તારોમાં, છૂટા છવાયા વિસ્તારોમાં છે તમે જોઈ શકો છો અહીંયા ખાટાઓ બ્લુ કલર દર્શાવ્યો છે તે વરસાદ છે મિત્રો। તો છૂટા છવાયા વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળશે માવઠાના તારીખ 29ના રોજ। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોમાં છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠું જોવા મળશે, જેમાં દાહોદ તેમજ વડોદરા, અમદાવાદથી ઉત્તરમાં બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં તેમજ કચ્છના પણ ગાંધીધામ, રાપર તેમજ ભચાઉ સહિતના વિસ્તારોમાં છે એ માવઠું 29 તારીખના રોજ છે મિત્રો જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો 30 તારીખના રોજ છે એ ફરીથી કચ્છ વિસ્તારમાં છે એ માવઠું જોવા મળશે। કચ્છના માંડવી આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે, નલિયા, માંડવી તેમજ મુન્દ્રાની આસપાસના વિસ્તારમાં। ત્યારબાદ 30 તારીખ આગળની વાત કરીએ તો 30 તારીખ બપોર બાદ છે એ કચ્છના અમુક વિસ્તારોમાં છાટાછૂટીથી લઈ અને ઝાપટા સુધીનું માવઠું મિત્રો જોવા મળશે। મોટા સમાચાર તમે જોઈ શકો છો અહીં વાદળી અને લીલો કલર દર્શાવી રહ્યા છે ગાંધીધામ, માંડવી, નલિયા, મુન્દ્રાની આસપાસ। ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ ખંભાળિયા, સલાયા તેમજ દ્વારકા, ઓખા મંડળ વિસ્તારમાં, ઉપરાંત જામજોધપુરની આસપાસ તેમજ ચોટીલા અને રાજકોટની વિસ્તાર પણ થોડા પ્રમાણમાં રાજકોટની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે અમરેલી તેમજ ગીર સોમનાથ, આ ઉપરાંત જૂનાગઢ, મહુવા, જેસર વિસ્તારોમાં પણ
ગાજવીજ સાથે મિત્રો અમુક વિસ્તારમાં છાટાછૂટીથી લઈ અને ઝાપટા જેવો વરસાદ જોવા મળશે. ટૂંકમાં કહીએ તો 28 તારીખથી લઈ અને 30 માર્ચ સુધી ફરીથી માવઠાનો વરસાદ છે એ સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળશે. મિત્રો 31 તારીખની વાત કરીએ, 31 માર્ચ દરમિયાનથી ફરીથી છે એક્ટિવિટીમાં ઘટાડો જોવા મળશે. 31 તારીખે કોઈપણ પ્રકારનું માવઠું છે એ જોવા નહીં મળે મિત્રો મોટાભાગના વિસ્તારમાં છે. તો આ હતી 31 માર્ચ સુધીની માહિતી. ખબર તમારા કામની છે. વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તેમજ શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.